હાલમાં દેશમાં ઘણા રાજ્યોમાં ચોમાસું ધમાલ મચાવી રહ્યું છે। તેની સૌથી વધુ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં અહીં લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે। પણ શું તમે જાણો છો કે વાદળો કેમ ફાટે છે? વાદળ ફાટવું એ શું છે? આજે તેના વિશે વાત કરીએ। થોડા સમયમાં એક જગ્યાએ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વરસાદ પડે છે તો આ ઘટનાને ક્લાઉડ બસ્ટ કહેવામાં આવે છે। વૈજ્ઞાનિક ભાષામાં તેને ક્લાઉડ બસ્ટ અથવા તો ફ્લેશ ફ્લડ કહેવામાં આવે છે, જેને આપણે વાદળ ફાટવું કહીએ છીએ। ક્લાઉડ બસ્ટ ત્યારે થાય છે જ્યારે મોટી માત્રામાં ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે, જેના કારણે ત્યાં હાજર પાણીના ટીપા એકસાથે ભળી જાય છે। ટીપાનું વજન એટલું ઘણું વધી જાય છે કે વાદળની ઘનતા વધી જાય છે। ગીચતામાં વધારો થવાના કારણે અચાનક ભારે વરસાદ શરૂ થઈ જાય છે। મોટાભાગે પહાડી રાજ્યોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ વધારે બને છે। વાદળ ફાટવાની ઘટના એક એવી ઘટના છે જેમાં કોઈ વિસ્તારમાં અચાનક અને ખૂબ જ ટૂંકા ગાળામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડે। તે સામાન્ય રીતે થોડી મિનિટોમાંથી લઈને થોડાક જ કલાકો સુધીમાં વિનાશ જેવી પરિસ્થિતિ પણ ઊભી કરી શકે છે। તેની અસર અત્યંત વિનાશક હોઈ શકે છે। વાદળ ફાટવાની સ્થિતિમાં નદીઓ, નાળાઓ અથવા તો ખુલ્લી જગ્યાઓમાં જવાનું ટાળો અને બીજાને પણ ત્યાં ન જવા દો। હવામાન વિભાગ, સ્થાનિક અધિકારીઓ અને વહીવટી તંત્રની સલાહ અને ચેતવણીઓને ધ્યાનમાં રાખીને સાંભળો અને તેનું પાલન કરો। પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરે જ રહો।